એમ તો વરસાદ ગુજરાતમાં ક્યાંક ઝરમર વરસે છે, પરંતુ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી થઈ છે। આજે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ આજે ગુજરાતમાં વરસાદ આવ્યો છે તેવું લાગી રહ્યું છે। ઝરમર વરસાદ છે, ક્યાંક થોડી ગતિ વધારે છે, પરંતુ અમે અલગ અલગ 10 તસવીરો તમને બતાવવા માંગીએ છીએ કે જ્યાં આજના દિવસના વરસાદની તસવીરો અમે તમને બતાવવા માંગીએ છીએ, જ્યાં આજે વરસાદ પડ્યો છે। ખંભાતની સૌથી સારી તસવીરો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। આવા પ્રકારના વરસાદની અહીંયા અપેક્ષા હતી, કારણ કે મધ્ય ગુજરાતમાં પણ ઓછો વરસાદ રહ્યો છે। ખંભાતમાં આજે વરસાદ વરસ્યો છે અને બજારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ ઉનાની તસવીર જોઈ રહ્યા છો તમે, કુતિયાણામાં પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો છે। વડોદરામાં પણ ઝરમર વરસાદ રહ્યો છે, પરંતુ સુરતના અલથાણામાં જોરદાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। નડિયાદમાં પણ આજે ઝરમર વરસાદ હતો। આની સાથે ચોટીલા, અમરેલી અને કોડીનારમાં પણ વરસાદ વરસ્યો છે। તલાલામાં પણ વરસાદ વરસ્યો છે। અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે વરસાદની આજના દિવસની છે, જ્યાં મેઘરાજા એન્ટ્રી કરી છે। ફરી એકવાર અહીંયા વરસાદનું આગમન થયું છે અને ખંભાતમાં આજે જોરદાર વરસાદ રહ્યો છે। ખંભાત શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદની આ તસવીરો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે ધસમસતો પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે। વાહન ચાલક છે એક અને જેનું પાણીમાં વાહન ડૂબેલું નજરે પડી રહ્યું છે અને બીજી બાજુ યુવકો કમર સુધીના પાણી વચ્ચે વરસાદની મજા લઈ રહ્યા છે। શહેરના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રબારીવાસ અને મોચીવાડ તેમજ સરદાર ટાવર જેવા વિસ્તારો છે જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે। અને હવે વાત કરવી છે અરવલ્લીની। માલપુર તાલુકામાં પણ આજે વરસાદ આવ્યો છે। માલપુરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, બફારો અને બફારા બાદ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ આજે વરસાદ। કંપા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ આ ખેડૂતોને ખુશ કરે તેવો વરસાદ હતો, કારણ કે અત્યારે પાકને જરૂર હતી આ વરસાદની, કારણ કે જીવતદાનની જરૂર છે। ચોમાસુ સિઝનમાં જો વરસાદ ખેંચાય છે તો પણ ખેડૂતોને વધારે મુશ્કેલી પડે છે। અને વડોદરામાં પણ અસહ્ય ઉકળાટ બાદ વડોદરા શહેરમાં આજે વરસાદનું આગમન થયું હતું। 8 દિવસ બાદ વરસાદ આજે આવ્યો હતો। અડધો કલાક વરસાદ પડ્યો હતો, પરંતુ ઝરમર આ વરસાદ હતો, તીવ્રતા વધારે નહોતી અને આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના છે। અને અમરેલીમાં પણ આજે ઝરમર વરસાદ રહ્યો છે। તલાલાના ગ્રામ્ય પંથકમાં આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પરંતુ એની તીવ્રતા લાંબી ન ચાલી, થોડા સમય માટે ધમાકેદાર રહ્યો અને ત્યારબાદ વરસાદ ધીમો પડી ગયો। તલાલાના માધુપુર, ગીર અને ધાવા, સુરવામાં પણ વરસાદ વરસ્યો છે। ગુંદરણ સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વરસાદી માહોલ રહ્યો છે અને ધરતીપુત્રો ખુશખુશાલ છે। અને આ તસવીર રાજકોટના ધોરાજીની છે। ધોરાજીમાં પણ આજે વરસાદનું આગમન થયું છે। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન છે। એમ તો અમદાવાદ જેવા શહેરોમાં ગરમીનો પારો 38-39 ડિગ્રીને પાર હોય છે દિવસે, અને સાંજ પડતા તમને એમ લાગે છે કે વરસાદ આવશે, પરંતુ આ માત્ર માહોલ બને છે, વરસાદ આવતો નથી। અમરેલીની તસવીર અમે તમને બતાવી રહ્યા છે ધોરાજીની, કે જ્યાં આજે લાંબા સમય પછી વરસાદી વાતાવરણ સર્જાયું છે। અને આ કોડીનાર છે કે જ્યાં કોડીનારમાં પણ આજે લાંબા વિરામ પછી વરસાદ આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં આજે ઝરમર વરસાદ રહ્યો છે। અરણેજ, કંટાળા ગામ છે, માલગામ, બાવાના પીપળવા, આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ પડ્યો છે। તો સુરત શહેરમાં પણ આજે વરસાદ રહ્યો છે। સુરત શહેરના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં આજે વરસાદ પડ્યો છે। અલથાણા વિસ્તારની આ તસવીર છે કે જ્યાં પાણી ભરાયા છે અને શ્યામ મંદિર રોડ પર આ પાણી ભરાયેલી તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે આજે સુરતના અલથાણામાં વરસાદ વરસ્યો છે। પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો અટવાયા હતા। વરસાદમાં અનેક વાહનો પણ બંધ પડ્યા હતા, પરંતુ આ તસવીર માત્ર એક જ વિસ્તારની છે। આખા શહેરમાં આજે વરસાદી વાતાવરણ નથી। અને હવે વાત સુરેન્દ્રનગરની કરવી છે। સુરેન્દ્રનગરના ચોટીલાના દ્રશ્યો છે। ચોટીલા ડુંગરની આ નયનરમ્ય દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે અને વિરામ પછી, એક લાંબા વિરામ પછી ચોટીલા શહેરમાં આજે વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ હતો, પરંતુ એની તીવ્રતા કોઈ લાંબી નહોતી। ચાનંબા, સાંગાણી અને મધરીખડા ગામમાં આજે વરસાદ પડ્યો છે। કાંધાસર ગામમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। ફરી એકવાર અમરેલીની તસવીર અમે તમને બતાવી રહ્યા છે। ખાંભાની આ તસવીરો છે કે જ્યાં
વરસાદનું આગમન થયું છે। ખાંભાના સરાકડિયા ગામમાં આજે વરસાદ પડ્યો છે। ભાવરડી, જીવાપર સહિતના ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। રાજુલા શહેરમાં પણ આજે ધીમી ધારે વરસાદ પડ્યો છે। સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ છે। અને મધ્ય ગુજરાતમાં તમને ખંભાતની તસવીરો બતાવી। હવે નડિયાદ શહેરની આ તસવીરો તમે જોઈ રહ્યા છો। નડિયાદમાં પણ એક લાંબા વિરામ પછી વરસાદનું આગમન થયું છે। નડિયાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને ઝાપટા જ હતા, થોડા ક્ષણ માટે રહ્યા અને ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહ્યું, ઘનઘોર વાતાવરણ રહ્યું, પરંતુ વરસાદ જેવો જોઈએ તેવો નથી વરસ્યો। તલાલાની આ તસવીર, તલાલાના હિરણ નદીના પ્રવાહમાં એક કાર તણાયેલી જોવા મળી રહી છે। તલાલાના સાસણ રોડ નજીકની આ ઘટના છે। હિરણ નદીના ચેકડેમ પર યુવક પોતાની ગાડીને ધોવા માટે ઊભો હતો અને ગાડીને ધોઈ રહ્યો હતો અને ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતો ગયો અને કાર તણાતી જતી રહી। ગાડી ધોઈ રહેલા યુવકનો આ બાદ બચાવ થયો છે। કારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ યુવકે પાણીના પ્રવાહ વચ્ચે ગાડી ધોવાનું આવું ગાંડ પણ ક્યાંથી લાવ્યું અને ત્યારબાદ પોતાનો જીવ પણ એણે જોખમમાં મૂક્યો। આ તસવીર આજના દિવસની ભયાનક તસવીર છે, કારણ કે આ પ્રકારે પાણી વચ્ચે આવી સ્ટંટબાજી કરવી કેટલા અંશે યોગ્ય છે એ પણ એક મોટો પ્રશ્ન છે। અને બીજી બાજુ અત્યાર સુધીમાં સૂકા ભટ્ટ રહેલા બનાસકાંઠામાં પણ આજે વરસાદનું આગમન થયું છે। ઝરમર વરસાદ આજે અંબાજી, દાંતા પંથકમાં વરસ્યો છે અને આ વરસાદનો માહોલ ખેડૂતોના પાકને નવપલ્લવિત કરવા માટે જરૂરી છે, કારણ કે લાંબા સમયથી અહીંના ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે। સૌથી ઓછો વરસાદ અરવલ્લી અને ત્યારબાદ બનાસકાંઠા અને પાટણમાં છે અને આ દાંતાની તસવીરો છે કે જ્યાં આસપાસના વિસ્તારોમાં આજે ઝરમર વરસાદ વરસ્યા હતા। અને વરસાદી વાતાવરણ વચ્ચે ક્યાંક તંત્રની લાપરવાહી અને લાલિયાવાડી જે સામે આવે છે તેના ભયાનક દ્રશ્યો પણ સામે આવતા હોય છે। જંબુસરની એક ઘટના કે જે તમારા ભવા અદ્ધર કરી દેશે। આ જંબુસરની રસ્તા વચ્ચેની ગટરના અને ગટરમાં એક પડી ગયેલા બાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક મહિલા છે જે ગટરમાં પડી ગયા છે। ખુલ્લી ગટરો કેટલી ભયાનક સાબિત થઈ શકે છે અને કોઈ અશક્ત, વૃદ્ધ કે કોઈ બાળક જો અહીંથી પસાર થાય તો એમને કેવી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેનો આ બોલતો પુરાવો છે, કારણ કે વરસાદી માહોલ વચ્ચે મહિલા આ ગટરમાં ખાબકી હતી। હદીસ મસ્જિદની સામે આવેલી આ ગટરમાં એક મહિલા પડી જાય છે। વારંવાર ગટરમાં લોકોના પડવાના બનાવો બને છે। જંબુસર નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે। ખુલ્લી ગટરો કેટલી ભયાનક છે તે આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારબાદ ખબર પડે છે। અને વાત કરવી છે કઠલાલની। કઠલાલ તાલુકામાં 2 કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ કઠલાલના દ્રશ્યો છે કે જે અમદાવાદની બગલમાં છે અને ત્યાં આજે વરસાદ વરસ્યો છે। 2 કલાક વરસાદ વરસ્યો છે। અહેમદનગર, વોહરા, ગરીબ નવાઝ સોસાયટી, આ તમામ વિસ્તારો છે। કાઝી સોસાયટી અને હાજી અલી સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। આ કઠલાલની તસવીરો તમે જોઈ રહ્યા છો। અને બીજી બાજુ વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું છે અને વિધાનસભામાં અતિવૃષ્ટિથી નુકસાનના મુદ્દે ચર્ચા થઈ। ગૃહમાં તાકીદની અગત્યની બાબતો રજૂ થઈ, જેમાં નિયમ 116 અંતર્ગત રજૂ કરેલી આ તાકીદની બાબત હતી, જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એમણે આ વાત રજૂ કરી। એમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે। જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં અતિ ભારે વરસાદ વરસ્યો। મગફળીના પાકને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે તેવું પાડલિયાએ કહ્યું હતું અને સરકારે ખેડૂતોને સહાય કરતી હોય છે અને કરવી જોઈએ, કારણ કે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે। નુકસાનના સર્વે માટે શું કાર્યવાહી થઈ રહી છે તેમણે આ પ્રકારની જાણવા માટેની માંગ રાખી। તો સામે ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબ આપ્યો। એમણે કહ્યું કે તમામ સહાય કરાશે। સરકાર સહાય માટે સર્વે કરાવી રહી છે અને સર્વેની કામગીરી ચાલી રહી છે। અને બીજી બાજુ પોરબંદરનો ઘેડ વિસ્તાર, ઘેડ પંથક, જેને લઈને આજે અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં જવાબ આપતા કહ્યું કે ઘેડની રચના રકાબી જેવી છે। અહીંયા પાણી ભરાઈ જાય છે, કારણ કે પાણી ભરાવવું કોઈ નવી સમસ્યા નથી। અહીંયા આ રકાબી જેવી આનો જે ભૂભાગ છે એવો છે અને એના જ કારણે પાણી ભરાયા પછી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી।
અગાઉ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી હતી। સર્વગ્રાહી અભ્યાસ માટે કંપનીને કામ સોંપાયું છે। ઘેડનો પ્રશ્ન ઉકેલવા માટે નાણાંની કોઈ જ મર્યાદા નથી તેવું મુખ્યમંત્રી અમને કહ્યું છે। સહાય પણ થઈ રહી છે। એસડીઆરએફ ઉપરાંત સરકાર કેટલી સહાય કરશે, જેટલી શક્ય છે એટલી તમામ સહાય કરશે એવી પણ વાત અર્જુન મોઢવાડિયાએ કરી। પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આવ્યા પછી અર્જુન મોઢવાડિયાએ આ પ્રકારે પોતાના જ વિસ્તારની સમસ્યા અંગે ગૃહમાં આ વાત રાખી હતી। આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી, એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે, એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે। અને હવે બીજા એક કાયદાની વાત કરવી છે જે ગુજરાતમાં આજે આવ્યો છે। કાળા જાદુ અંગેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે। મંત્રી હર્ષ સંઘવીએ આ રજૂ કર્યું હતું બિલ અને જેમાં કાળા જાદુ, બ્લેક મેજિક જેવી ચાલતી પ્રવૃત્તિઓનો આ કાયદો છે કે જેમાં હવે એમાંથી રક્ષણ મળશે, આ પ્રકારની વૃત્તિઓને પ્રોત્સાહન ન મળે અને એવા લોકોને ડામવામાં આવે તે પ્રકારે આ કાયદો લાવવામાં આવ્યો છે। માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ આ કાયદો છે। ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી છે તેવું હર્ષ સંઘવીએ આજે ગૃહમાં કહ્યું હતું। ને બીજી બાજુ વિપક્ષે પણ એમાં ઠેકડી ઉડાવી હતી કારણ કે આસારામ સહિતના અનેક મુદ્દાઓને ટાંકીને કોંગ્રેસના ધારાસભ્યોએ આ વાતનો ખંડન કર્યું હતું કે અત્યાર સુધી ક્યાં ગયા હતા જ્યારે આસારામ જેવા લોકો અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહ્યા અંધશ્રદ્ધાની સાથે સાથે। કારણ કે કોંગ્રેસના એક ધારાસભ્યએ તો ત્યાં સુધી પણ કહી દીધું કે તમે આવું બિલ લાવ્યા છો એ સારી વાત છે, પરંતુ કોરોના કાળ દરમિયાન જ્યારે વાટકીઓ અને થાળીઓ વગાડવાની વાત હતી તો એ શું હતું, દીવા કરવાની વાત હતી તો એ શું હતું, આ તમામ પ્રકારની ટીખળ પણ આજે ગૃહમાં જોવા મળી। અને ગૃહમાં જ્યારે આ કાયદાને રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ સામસામે કટાક્ષભરી ટીખળો જામી હતી। ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને એકબીજાની સામે ટીખળો કરતા હતા। અમારા નેતા પર કાળા જાદુ થયા છે એ પ્રકારની વાત કોંગ્રેસના નેતાઓએ કરી અને જ્યારે બીજી બાજુ ભાજપના નેતાઓએ કહ્યું કે પહેલા અમારા પર કાળો જાદુ થતો હતો। સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે શૈલેષ પરમારે કહ્યું હતું કે કાળો જાદુ તો ભાજપ કરે છે ને એટલા જ માટે અમારા નેતાઓને લઈ જાય છે। સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર ભાજપ કાળા જાદુ કરીને પોતાનામાં સમાવ્યા છે તેવી વાત કરી। ત્યારે આ બાબતે સીજે ચાવડાએ જવાબ આપતા કહ્યું કે ભાજપમાં આવતા જ હું કાળા જાદુમાંથી છૂટ્યો છું। તો આ મુદ્દે કોંગ્રેસે કહ્યું કે જો આસારામના આશ્રમમાં બાળકોની બલિ ચડાવાઈ ત્યારે આ બિલની જરૂર હતી। પોલીસ હવે પકડશે પછી જ ભૂત ભગાડવાવાળા ઓછા થશે। તો આ મુદ્દે ભાજપના ધારાસભ્યો ટકોર કરતા કહ્યું કે ડાકણ છે જે ક્યાં તે વળગે। તો કોંગ્રેસના ધારાસભ્ય ટીખળ કરતા કહ્યું કે તમારું મોં જોઈને ડાકણ નહીં આવે, તમને તો ભૂત જ વળગશે। બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના વખતે લોકોના મનોબળ વધારવા માટે ભાજપના પ્રયાસો જેવા કે દીવો કરવો, થાળી વગાડવી, અંધશ્રદ્ધાને ગણાવી અને બીજી બાજુ બિલની ચર્ચા દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે સાચા ભુવાજીને આમાં દખલ અંદાજી નહીં થાય। બિલ લોકોની આસ્થાને ઠેસ નહીં પહોંચાડે, કોઈ પણ વ્યક્તિની અંધશ્રદ્ધાનો ભોગ ન બને તે માટે આ બિલ લાવવામાં આવ્યું છે। પરંતુ આખા બિલ દરમિયાન જે રસપ્રદ વાત હતી એ આ હતી કે નેતાઓ એકબીજાની સામે કાળા જાદુને લઈને જે ટીખળી કરતા હતા એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું। અને બીજી બાજુ આજે વિધાનસભા ગૃહમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો પણ ગુંજ્યો છે। ગૃહમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વાત કરી કે બનાસકાંઠામાં સૌથી વધારે શિક્ષકો ગાયબ થઈ ગયા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રશ્નનો જવાબ આપ્યો અને સામે એમણે કહ્યું કે બનાસકાંઠામાં 12 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા।
પાટણમાં 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા. આ શિક્ષકો વિદેશ પ્રવાસે ગયેલા છે. કુબેર ડિંડોરે આ વાત રજૂ કરી છે વિધાનસભા ગૃહમાં. એક પણ શિક્ષકને પગાર નથી ચૂકવાયો એ પણ વાત એમણે રાખી હતી. બધા જ શિક્ષકો રજા મૂકીને ગયા છે. બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કર્યા છે. બનાસકાંઠાના 2 શિક્ષકના રાજીનામા મંજૂર કર્યા છે. આ પ્રકારની વાત સાથે પોતાની વાતને વાળવાનો પ્રયાસ કર્યો. પાટણના 7 શિક્ષક સામે અમે કાર્યવાહી નથી કરી. 7 શિક્ષકો રજા મૂકીને વિદેશ ગયા છે એ પ્રકારની વાત પણ કુબેર ડિંડોરે આજે કહી છે. પરંતુ બીજી બાજુ ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવ્યો કે શિક્ષક 2013 થી લઈને અત્યાર સુધીમાં વિદેશમાં છે. આ 2024નું વર્ષ ચાલી રહ્યું છે એ પણ વાત એમણે કરી હતી ને શિક્ષણ વિભાગ કેટલો ઊંઘમાં છે એ વાત પણ એમણે ઢમઢોળીને સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો. બીજી બાજુ બનાસકાંઠાના ધારાસભ્ય છે જેમણે આ મુદ્દો ઉઠાવ્યો અમૃતજી ઠાકોર. એમણે વાત કરી કે પ્રાથમિક શાળા છે ઈધરિયાની જેમાં 2 શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી ગેરહાજર છે. નાતામાંથી આખું કૌભાંડ બહાર આવ્યું હતું. અમૃતજી ઠાકોરે આ વાત રાખી હતી કારણ કે કાંકરેજના તેઓ ધારાસભ્ય છે. જિલ્લા શિક્ષણ અધિકારીને તાલુકા શિક્ષણ અધિકારીને 30/7/2024 રોજ પત્ર લખીને જાણ કરી હતી, છતાં અધિકારીઓ મારફતથી કોઈ આ બાબતનો જવાબ મને મળેલ નહોતો. ત્યારે આજે આ વિધાનસભાની અંદર ગૃહમાં મેં ચર્ચા કરી. આ ગૃહની અંદર ચર્ચા કરી ત્યારે પણ માન્ય મંત્રીશ્રીને મેં પૂછ્યું કે મારા મત વિસ્તારની અંદર તમે જે 2 શિક્ષકો બતાવો છો અને એમાં ત્રણે તમે પત્રકની અંદર લખ્યું છે કે 2 વખત કારણદર્શક નોટિસ આપી છે, એક વખત કારણદર્શક નોટિસ આપી છે. તો આ નોટિસો આપ્યા પછી પણ શિક્ષકો હાજર નથી થતા, એનું કારણ શું છે? ધારાસભ્યશ્રીએ સંકલનમાં આ પ્રશ્ન વારંવાર પૂછ્યો છે. 3 વખત શિક્ષણ અધિકારીએ જિલ્લાની સંકલન એ ધારાસભ્ય માટે મહત્વની છે. એમણે 3 વાત લેખિતમાં જવાબ આપ્યો છે, છતાં પણ ગૃહમાં જૂઠું બોલી અને મને જવાબ નથી મળ્યો. અધિકારી સાંભળતા નથી. આવા જૂઠાણાને જૂઠું બોલવા માટે ટેવાયેલી કોંગ્રેસના હાલ પણ જનતાએ એટલે જ આવા કર્યા છે. વાત કરવી છે વિરોધની. અનુસૂચિત જાતિ અને આદિવાસી સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને એની અસર ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી. અમદાવાદ, વડોદરા, ડીસા, વલસાડ, અંકલેશ્વર, લીંબડી, મહીસાગર, પાટણની અલગ અલગ તસવીરો છે કે જ્યાં વધતા ઓછા અંશે આજે ભારત બંધની એલાનની અસર જોવા મળી હતી અને તેમનો પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને વાત કરવી છે રંગીલા રાજકોટમાં કેવી રીતે દારૂની પણ રેલમછેલ થાય છે. રાજકોટના પોસ્ટ વિસ્તારમાં જનતા રેડ કરી કારણ કે લોકો કંટાળી ચૂક્યા હતા દેશી દારૂના ભઠ્ઠાઓ સામે, બુટલેગરો સામે અને દૂષણની સામે. હવે મહિલાઓ અને સ્થાનિક લોકો કંટાળ્યા અને આખરે રેડ કરવા માટે મજબૂર થયા. અનેક ફરિયાદો કરી, કોઈ ઉકેલ ના આવ્યો. જનતા રેડ કરી અને પોલીસને પોતાની આબરૂ જતા નજરે પડી તો પોલીસ દોડીને આવી પહોંચી. દૂષણ ચાલી રહ્યું છે 7 વર્ષથી. અમે લોકો આ ફ્લેટ વાસી બધા અહીંયા રહી છે 7 વર્ષથી આમનામ વેચાય છે અને પીવાની બધી વ્યવસ્થા છે, નાસ્તાની અહીંથી વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. પીવા ખુલ્લેમ બહારની જેમ. હા, પીવા વાળાને એના કપડા પેન્ટ અડધા ઉતરી ગયા તો એને ભાન નથી હોતી કે આ પડી જાહે હમણાં એમ.